નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર મહેશ દાફડા. મિત્રો, મારે વાતો કરવી છે આ દેશના સ્વાતંત્ર્ય સંગ્રામની. દોસ્તો, મારે યાદ કરવા છે આ દેશના એવા મહાન ક્રાંતિકારીઓને. દોસ્તો, મારે વાતો કરવી છે આ દેશની મહાન વીરાંગનાઓની. દોસ્તો, આજે મારે વાત કરવી છે આ દેશના મહામાનવોની, જેમણે પોતાના અંતિમ શ્વાસ સુધી, જીવનના અંતિમ શ્વાસ સુધી મા ભારતીની આઝાદી એ જ પોતાનો જીવન મંત્ર બનાવી રાખ્યો હતો. આજે મારે વાત કરવી છે એવું એક મહાન અદ્ભુત પાત્ર, અને એ છે લાલા હરદયાળ. ગદ્દર પાર્ટીના સ્થાપક લાલા હરદયાળ દિલ્હીના વતની હતા. તેમનો જન્મ 14મી ઓક્ટોબર 1884ના દિવસે થયો હતો. પ્રાથમિક શિક્ષણ દિલ્હીમાં અને ઉચ્ચ શિક્ષણ લાહોરમાંથી લઈ તેઓ ઉચ્ચ અભ્યાસ માટે લંડન ગયેલા. અહીં તેમને ઇન્ડિયા હાઉસના સ્થાપક શ્યામજી કૃષ્ણ વર્માનો ભેટો થયો. તેઓની અંદર સ્વદેશી ભાવનાની ચિનગારી એવી તો પ્રગટાવી કે અંગ્રેજી ડિગ્રી પરથી તેમનું મન ઉઠી ગયું. સરકારની શિષ્યવૃત્તિ પાછી ઠેલી. અંગ્રેજી મેસમાં જમવાનું પણ બંધ કર્યું. તેઓ જ્યારથી લંડનથી પાછા ફર્યા ત્યારથી દેશમાં સ્વતંત્રતાનું આંદોલન જોરદાર ચાલી રહ્યું હતું. તેઓ પણ આ આંદોલનમાં કૂદી પડ્યા. સરકારે પંજાબ કેસરી લાલા લજપતરાયની ધરપકડ કરી બર્માની જેલમાં ધકેલી દીધા. ધરપકડથી બચવા હરદયાળ પાછા લંડન આવતા રહ્યા, પણ અહીં તેમના માટે જોખમ ઊભું થતા ત્યાંથી પેરિસ ગયા. થોડો સમય પેરિસમાં રહ્યા, પરંતુ અહીંનું ખર્ચાળ જીવન તેમને પરવડે તેમ ન હતું. તેઓ ત્યાંથી અમેરિકા ગયા. અહીં મજૂરી કરતા ભારતીયોને સંગઠિત કરી અને ગદર પાર્ટીની તેઓએ સ્થાપના કરી. પોતે કેલિફોર્નિયા યુનિવર્સિટીના પ્રોફેસર બન્યા. ગદર પત્ર પણ શરૂ કર્યું, પરંતુ હરદયાળને અમેરિકા પણ સંઘરી ના શક્યું. તેમના ભાષણમાં રાજદ્રોહની ગંધ આવતા વોરંટ કાઢવામાં આવ્યું. ધરપકડથી બચવા તેઓ સ્વિટ્ઝરલેન્ડ પહોંચ્યા. છુપ્પા વેશે ત્યાં 6 મહિના રહ્યા. ત્યાંથી જર્મનીનો સહકાર મેળવવા તેઓ જર્મની ગયા. શરૂઆતમાં જર્મનીએ ભારતની બાબતે રસ લીધો, પણ પછી તેનું વલણ પણ નરમ પડ્યું. તેના નેતા સાથે ખટરાગ વધતા હરદયાળે જર્મની પણ છોડવું પડ્યું. હવે ક્યાં જવું? પછીના 7 વર્ષમાં તેમણે કેટલાય દેશોનો પ્રવાસ કર્યો. આખરે ત્યાંથી સ્વીડન પહોંચ્યા. દુનિયાભરની રઝળપાટ પછી તેમને વતન જોવાની ઈચ્છા થઈ. તેઓ નામ બદલી સમુદ્ર માર્ગે ભારત આવવા નીકળ્યા, પરંતુ માર્સેલ્સ બંદરેથી તેઓ પકડાઈ ગયા. પાછા લંડન જવું પડ્યું. હવે વતન જવું શક્ય નથી એ માની તેમણે બ્રિટનમાં આજીવિકા રળી ગુજરાન ચલાવવા માંડ્યું. પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે સશસ્ત્ર ક્રાંતિના આ માણસ ભગવાન બુદ્ધના અહિંસાના સિદ્ધાંતથી ખૂબ જ પ્રભાવિત થયા. ભગવાન બુદ્ધના સિદ્ધાંતો અંગે પુસ્તક લખી તેઓએ PhD કર્યું. લંડન યુનિવર્સિટીમાં અધ્યાપક બન્યા. 1938માં યુનિવર્સિટી તરફથી અમેરિકામાં મળેલી વિશ્વ ધર્મ પરિષદમાં ભાગ લેવા તેમને મોકલવામાં આવ્યા. ત્યાં 4 માર્ચ 1939ના રોજ તેમનું મૃત્યુ થાય છે. દેશમાં સરકારે તેમની પ્રવેશબંધી હટાવી લેવાની જાહેરાત કરી ત્યારે દેશની જનતાએ તેમના મૃત્યુના સમાચાર સાંભળ્યા. એને ઝેર અપાયાની શંકા પણ સેવાતી હતી. માતૃભૂમિની મુક્તિ ઝંખતા આ ક્રાંતિકારીને
માતૃભૂમિમાં છેલ્લા શ્વાસ લેવાનું સૌભાગ્ય પણ પ્રાપ્ત ન થયું, પરંતુ જ્યાં રહ્યા ત્યાં એમનું જીવન મંત્ર એક જ રહ્યું, અને એ જીવન મંત્ર હતો આ દેશની આઝાદી, આ દેશની સ્વતંત્રતા. અનેક વિદેશોના પ્રવાસ કરી પણ અંતિમ શ્વાસ સુધી આ દેશની આઝાદી માટે તેઓ સતત ઝઝૂમતા રહ્યા. ભારત માતા કી જય. વંદે માતરમ.